સરકારશ્રી દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજના બહાર પાડવામાં આવતી હોય છે અને આ યોજનાનો લાભ તમામ નાગરિકો લે તે માટેના પ્રયત્ન પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવતા હોય છે અને તેમાંય ખાસ કરીને વાત કરીએ તો પશુપાલકો તેમજ ખેડૂતો માટે વિશેષ યોજના બહાર પાડવામાં આવતી હોય છે અને આ યોજનાના લાભ તેઓ સુધી પહોંચે તે માટેના તમામ પ્રયત્ન કરવામાં આવતા હોય છે। તેવામાં વાત કરીએ આઈ ખેડૂત પોર્ટલની। આ પોર્ટલ 15મી જૂનથી 15મી જુલાઈ સુધી ચાલુ રહેશે અને આ પોર્ટલ અંતર્ગત પશુપાલકો તેમજ ખેડૂતો તેમને લગતી યોજનાના લાભ મેળવવા માટે અરજી કરી શકે છે અને અધિકારીશ્રીના જણાવ્યા મુજબ જો ધાર્યા કરતાં વધારે અરજી આવે તો તેના માટે ઓનલાઈન ડ્રો પણ કરવામાં આવતો હોય છે। આઈ ખેડૂત પોર્ટલમાં વ્યક્તિલક્ષી તેમજ પશુલક્ષી અને સંસ્થાલક્ષી કોઈ પણ યોજનાઓ હોય તેના માટે ખેડૂત તેમજ પશુપાલકો અરજી પણ કરી શકે છે। આવો આ અંગે વધારે માહિતી આપી રહ્યા છે પશુપાલક વિભાગના અધિકારીશ્રી। પશુપાલન ખાતાની જે પણ વ્યક્તિલક્ષી અને સમૂહલક્ષી કે સંસ્થાકીય સહાયકારી યોજનાઓ છે એના માટે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે 15 જુલાઈ સુધી ખુલ્લું છે અને કચ્છના ઘણા બધા ખેડૂતો પશુપાલકો આના માટે અરજી કરી રહ્યા છે। આ અરજીઓ મળ્યા પછી એને એલિજિબલ કરીને ત્યારબાદ લક્ષ્યાંક કરતાં વધારે અરજીઓ હોય તો એનો ઓનલાઈન ડ્રો કરવામાં આવે છે। અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો 15 જૂનથી જ્યારથી આ પોર્ટલ ખુલ્યું ત્યારથી અત્યારના સમયગાળામાં ટોટલ 8,803 અરજીઓ અલગ અલગ પશુપાલન ખાતાની જે યોજનાઓ છે એની અંતર્ગત કચ્છ જિલ્લાના પશુપાલકોએ કરેલી છે। મોટાભાગના જે ટાર્ગેટ્સ છે એમાં ટાર્ગેટ કરતાં વધારે અરજીઓ પશુપાલકો દ્વારા કરેલ છે, પણ અમુક યોજનાઓ છે જેમાં પશુપાલકોએ હજી બહુ વધારે સંખ્યામાં અરજીઓ નથી કરી। એની વાત કરું તો સૌથી પહેલાં તો અનુસૂચિત જાતિ માટે જે ચાપ કટર સહાય માટેની યોજના છે એમાં કચ્છ જિલ્લાનો લક્ષ્યાંક 21 ચાપ કટરનો છે, પણ એમાં અત્યાર સુધીમાં ફક્ત 12 પશુપાલકોએ જ અરજી કરેલી છે અને આ એક બહુ સારી યોજના છે જેમાં ઘાસના ટુકડા કરવા માટેનું જે મશીન આવે છે આપણે 75%ની સબસિડીમાં અનુસૂચિત જાતિના પશુપાલકોને આપવામાં આવે છે। બીજી વ્યાજ સહાય માટેની યોજના છે જેમાં 1થી કરી અને 20 દૂધાળા પશુઓ પૈકી ગમે એટલા પશુઓ માટેની બેંકમાંથી લોન લીધેલી હોય તો એનું વાર્ષિક 12% સુધીનું વ્યાજ છે એ ગુજરાત સરકાર 5 વર્ષ સુધી સતત ભરપાઈ કરી આપે છે। તો આ એક બહુ સારી યોજના છે, તો એમાં પણ પશુપાલકો અરજી કરે એવું અપેક્ષિત છે। એવી જ બીજી એક યોજના છે 12 દૂધાળા પશુઓ માટે સહાયની યોજના, જેમાં વ્યાજ સહાય તો મળે જ છે, સાથે સાથે કેટલ શેડ માટે પણ 1.5 લાખથી 2 લાખ રૂપિયાની સહાય છે, સાથે વીમા સહાય પણ છે અને ચાપ કટર મશીન, મિલ્કિંગ મશીન અને ફોગિંગ મશીન એના માટે પણ સહાય હોય છે। કચ્છ જિલ્લાનો 40નો લક્ષ્યાંક છે અને સામે અત્યાર સુધીમાં ફક્ત 8 જ અરજીઓ થયેલી છે। કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી માટે 3,000 રૂપિયાની સીધી સહાય આપવામાં આવે છે અને એમાં પણ 99નો લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ફક્ત 83 જ અરજીઓ થયેલી છે। ખસીકરણ માટેની એક યોજના છે કે જે પણ નર ગૌવંશના પશુઓ છે એનું ખસીકરણ કરવામાં આવે તો પશુપાલકને એમાં વાછરડા દીઠ 500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। એમાં આપણે કચ્છ જિલ્લાનો 5,000 પશુઓનો લક્ષ્યાંક છે, એમાં પણ હજી સુધી 2 જ પશુપાલકોએ અરજી કરેલી છે। તો આનો પણ કચ્છ જિલ્લામાં વધુમાં વધુ પશુપાલકો લાભ લે, સંસ્થાઓ લાભ લે એ માટે મારી સર્વેને ફરીથી અપીલ છે।